સુરતના સરથાણા નેચર પાર્ક એ જળબિલાડીના કૃત્રિમ સંવર્ધનમાં દેશમાં અનોખી સિદ્ધિ હાંસલ કરી છે। અત્યાર સુધી અહીં કુલ 63 જળ બિલાડીના બચ્ચાઓનો સફળ જન્મ થયો છે, જ્યારે દેશમાં પ્રથમવાર એક માદા જળ બિલાડીએ એક સાથે 7 બચ્ચાને જન્મ આપી અનોખો ઇતિહાસ સર્જ્યો છે। કેન્દ્રીય ઝૂ ઓથોરિટીએ પણ સુરત ઝૂને જળ બિલાડીઓ માટે દેશનું મુખ્ય કોઓર્ડિનેટિંગ સેન્ટર જાહેર કર્યું છે। વર્ષ 2006માં તાપી નદીમાંથી બચાવાયેલા જળ બિલાડીઓથી શરૂ થયેલી આ સફર આજે વૈશ્વિક સ્તરે ઓળખ મેળવી રહી છે અને સુરત ઝૂ સ્મૂથ કોટેડ ઇન્ડિયન ઓટર જેવી લુપ્તપ્રાય પ્રજાતિ માટે સુરક્ષિત આશ્રયસ્થાન તરીકે પણ ઉભરી આવ્યું છે। જે જળબિલાડી છે એમાં જેનું સોશિયલ બિહેવિયર આપણે જોઈએ તો એમાં જે ગ્રુપ હોય છે એમાં એક આલ્ફા મેલ અને એક આલ્ફા ફિમેલ હોય છે, અને જ્યારે બી એના બચ્ચા 2 થી 2.5 વર્ષના થાય ત્યારે એ લોકોને સેપરેટ કરવા પડે છે। બાકી અન્ય જે વાઇલ્ડ લાઈફ છે ના એનિમલ છે એમાં મેલ ટુ મેલ ઇનફાઇટિંગ થતું હોય છે, પણ આપણે જે ઓટર સાથે છેલ્લા 17-18 વર્ષથી કામ કરીએ છીએ એમાં એવું અમારું ઓબ્ઝર્વેશન છે કે એક જ ગ્રુપમાં 2 ડોમિનન્ટ ફિમેલ હોય કે બ્રિડેબલ એજને તો ફિમેલ વચ્ચે ઇનફાઇટિંગ થાય છે, એક અલગ કેરેક્ટર છે એનું। અને જે સુરતનો એરિયા છે સાઉથ ગુજરાતનો એમાં વાઇલ્ડમાં બી સ્મૂથ કોટેડ ઇન્ડિયન ઓટર છે, અને કેપ્ટિવિટીમાં આપણે એનું જે મેનેજમેન્ટ અને ખોરાકની એની એક્સ્ટ્રા કેર કરતા હોય છે, એના લીધે સક્સેસફુલ બ્રીડિંગ થતું હોય।